આજે એકદમ ઓછા તેલમાં તળિયા વગર મકાઈની કચોરી બનાવીને તૈયાર કરીશું. તો એના માટે બોલની અંદર 1 કપ ઘઉંનો લોટ લીધો છે, સાથે 1/4 કપ ભરીને સૂજી લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અડધી ચમચી આપણે અજમો છે હાથથી મસળીને નાખીશું. હવે આપણે એની અંદર 2 ચમચી મોણ આપીશું. તો આ રીતે બનાવીશું તો એકદમ ખસ્તા બનશે. તળિયા વગર પણ ખૂબ જ સરસ અને ક્રિસ્પી બનીને તૈયાર થશે. પહેલાં મોણ આપણે એકદમ સરસ રીતે આપી દેવાનું છે. આ રીતે હાથથી વાળી અને બરાબર આપી દઈશું મોણ. એકદમ સરસ મુઠ્ઠી પડતું મોણ આ રીતે થઈ જવું જોઈએ. જો ઓછું તેલ લાગે તો ફરી તમે ઉપરથી થોડું તેલ નાખી શકાય. હવે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધીને તૈયાર કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો લોટ પણ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે અને આપણે એને રેસ્ટ ઉપર રાખીશું એટલે સૂજી છે એકદમ સરસ રીતે ફૂલી જશે. તો અહીંયા લોટ આપણો રેડી થઈ ગયો છે, એકદમ ઢીલો નથી. હવે આપણે મસાલાની તૈયારી કરીએ. તો એની અંદર આપણે આદું, લીલું મરચું નાખી તીખાશ જોઈએ ને એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો અને એને પીસી લઈશું. તો અહીંયા સરસ એવું વટાઈ ગયું છે. હવે એની અંદર ફરી આપણે 1 કપ ભરીને મકાઈ નાખીશું અને મકાઈને પણ આપણે અધકચરી આ રીતે પીસી લઈએ. તો મકાઈ પણ આપણી હવે રેડી છે. તમે જોઈ શકો છો અડધી વાટેલી અને અમુક દાણા અડધા દેખાતા આ રીતે વાટી લેવાની. હવે ગેસ ઉપર પેન રાખી અને આપણે એની અંદર 2 ચમચી જેટલું તેલ નાખીશું. તેલ આપણું ગરમ થાય એટલે આપણે જીરું નાખીશું. જીરું સરસ ફૂટવા લાગે પછી હળદર, હિંગ નાખવાની અને હિંગને પણ સરસ ફૂટવા દેવાની જેથી સુગંધ એકદમ સરસ આવશે. આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું અને આપણે સાતળવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. હવે એની અંદર અહીંયા કાજુના ટુકડા છે, કિસમિસ છે, બિલકુલ ઓપ્શનલ છે. તમારે ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરવો છે તો જ કરવાનો, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને બીજું તો અહીંયા મેં ડુંગળી નથી નાખી. જો તમને ડુંગળી પણ પસંદ છે તો તમે ડુંગળી ઝીણી ઝીણી સમારેલી ડુંગળી પણ અહીંયા નાખી શકો છો. સાથે મીઠા લીમડાના પાન નાખી દઈશું અને જે મકાઈ પીસી છે એમાંથી મેં 1/4 કપ જેટલી મકાઈ અહીંયા રાખી દીધી હતી એ નાખી દીધી છે. સાથે હળદર અને મીઠું નાખ્યું છે અને આપણે અધકચરી વાટેલી જે મકાઈ છે એ નાખી દઈશું અને એને ચલાવીશું. મકાઈને થોડીક આપણે કૂક કરી લેવાની છે જેથી કાચો ટેસ્ટ નીકળી જશે અને સ્વાદમાં એકદમ સરસ લાગશે. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું જેથી નીચે બળે નહીં અને સરસ એવી મકાઈ પાકીને તૈયાર થાય. મિક્સ કરી અને કવર કરી દઈશું. 5 મિનિટ જેવું આપણે એને કૂક થવા દેવાનું છે. 5 મિનિટ પછી ખોલશો ને તો મકાઈ છે ને એનો કલર જ બદલાઈ જશે અને બફાઈ જશે સરસ. બહુ વાર લાગતી નથી. હવે એની અંદર 3 ચમચી જેટલું દેશી કોકોનટ પાવડર એટલે કે નાળિયેરનો ભૂકો નાખીશું. ખાટો મીઠો સરસ એવો ટેસ્ટ આવે એના માટે આપણે અડધું ફાડું લીંબુનું નાખ્યું છે. લીલા ધાણા નાખી દઈશું અને 1 ચમચી ભરીને ખાંડ નાખી છે. પહેલાં મેં નારિયેળનો ભૂકો નાખ્યો છે અને પછી 1 ચમચી ખાંડ નાખેલી છે. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી અને છેલ્લે આપણે ગરમ મસાલો એડ કરીશું. તો અત્યારે ચોમાસાની સિઝનમાં મકાઈના ડોડા સરસ એવા આવતા હોય છે તો આ રીતે એકવાર કચોરી જરૂરથી ટ્રાય કરવી. બિલકુલ પાણી નાખ્યા વગર અને તળિયા વગર બનાવેલી છે તો તમે એને 1-2 દિવસ ખાઈ પણ શકાય. હવે કવર કરી દીધું હતું 2 મિનિટ મસાલો નાખીને અને સરસ એવો મસાલો બધું સરસ કૂક થઈ ગયું છે. સુગંધ પણ એકદમ સરસ આવશે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને નીચે લઈ લઈશું. આપણો લોટ છે એને લગભગ 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. લોટ પણ સરસ સેટ થઈ ગયો છે. મસળી અને આપણે એને સરસ ચીકણો કરી લેવાનો છે. હવે નાની રોટલી હોય એટલું લૂવું લઈ અને આપણે એમાંથી નાની એવી સ્મોલ એટલે કે આપણે પૂરી બનાવતા હોય ને એટલી આપણે પૂરી અહીંયા બનાવી લેવાની છે અને એની અંદર આપણે સ્ટફિંગ ભરી દઈશું. તો જેવડી પૂરી હોય એ પ્રમાણે આપણે સ્ટફિંગ લેવાનું. અહીંયા 2 ચમચી સ્ટફિંગ મારે આવી ગયું છે. તો આ રીતે આપણે હાથમાં લઈ અને આપણે ગોળ ગોળ એને વાળી દઈશું અને કચોરી બનાવીને તૈયાર કરી દઈએ. તો આ રીતે બધી કચોરી છે એ આપણે વાળી દેવાની છે. તો એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ છે. ટેસ્ટમાં પણ એટલો સરસ લાગશે અંદરનો મસાલો. અને તમને જો ડુંગળી પસંદ છે તો તમે ડુંગળી પણ લઈ શકો છો. ડ્રાયફ્રૂટ અને ઝીણી સેવ પણ અહીંયા નાખી શકાય અને ઘણા લોકો આલુ આપણે જે ફરાળી ચેવડો આવતો હોય છે એ પણ ઘણા મિક્સ કરીને અંદર નાખતા હોય છે. તો ટેસ્ટ એકદમ અલગ જ આવશે. અહીંયા બધી કચોરી વળી અને તૈયાર થઈ ગઈ છે. હવે ફ્રાય કરવી હોય તો ફ્રાય કરી શકો. સેલો ફ્રાય કરવી હોય તો સેલો ફ્રાય પણ કરી શકાય.
અને હું અહીંયા અપર પેનમાં રાખું છું. આપણે બિલકુલ તેલ ઓછું વાપરીશું. તો અપર પેનમાં રાખી અને કચોરીને રાખી દઈશું. ગેસની ફ્લેમ આપણે લો જ રાખવાની છે, વધારે પડતી નથી રાખવાની, કેમ કે ક્રિસ્પી પણ થઈ જાય અને અંદર સુધી સરસ રીતે એ કૂક થઈ જવી જોઈએ. એટલે ગેસની ફ્લેમ જો હાઈ રાખીએ તો ઉપરનું લેયર છે એ લાલ થઈ જાય, પણ કચોરી બરાબર પાકે નહીં અને ક્રિસ્પી ના થાય. એટલે લો ફ્લેમ ઉપર આપણે એને સાઈડ ફેરવતા આપણે એનો કલર ચેન્જ થાય, બ્રાઉન કલર સરસ આવી જાય ત્યાં સુધી એને શેકવાની છે. તો એ ફાટી જશે એવું સરસ રીતે થઈ જશે, પરંતુ ક્રિસ્પી પણ એટલી જ થશે. તો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી મેં એને કરેલી છે. થોડી વારે મેં એનું ઢાંકણું કાઢી અને સાઈડ ચેન્જ હું કરતી રહી હતી. અને અહીંયા તમે જોઈ શકો છો સરસ એવી આપણી કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી લેયર છે. તમે જોઈ શકો, ટચ કરીએ ને તો તરત તૂટી જાય છે. તમને મારી આ મકાઈની કચોરી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો.